આવો રાજુભાઈઓ, ખેડૂત નેતા શ્રી રાજુભાઈ કરપડા આપણા આજના કાર્યક્રમનો આદરપૂર્વક આઈ શ્રી રૂપલમાં ચેરિટેબલ ટ્રસ્ટ આપનો ખૂબ ખૂબ આવકારે છે મમા, અને ખૂબ ખૂબ આપનો આદર કરે છે. આપ અહીંયા આપનો કિંમતી સમય આપી અને સહભાગી બન્યા એ બદલ આપનો ખૂબ ખૂબ અંતકરણપૂર્વક આઈ શ્રી રૂપલમાં ચેરિટેબલ ટ્રસ્ટ આપનો ખૂબ 26મો પાટોત્સવ ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે, ત્યારે આપ પધાર્યા એ બદલ આપણો આદરપૂર્વક અમે સન્માન કરી છે. શ્રી રાજુભાઈ કરપડા ખેડૂત નેતા અહીં પધારી અને આપણી આ સભામાં અભિવૃદ્ધ રાજુભાઈઓ, ખેડૂત નેતા શ્રી રાજુભાઈ કરપડા આપણા આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. આપનું હાર્દિક સ્વાગત છે રાજુભાઈમાં. મારી રૂપલના પગલા જા જા થાય જા જા હવનો હારું વ્યવસ્થા કરી દેજો. કલાકારો વાહ કે ભાઈ તારે નોરતા એ ઉજવવાના નિમારે
નવતર નોરતા એ ઉજવવાના નિમરે એ રૂપલ ઉજવે નોરતા એ ભેળિયાળી ઉજવે નોરતા એ અમાણી અરજ સુણીને વેલી આવજે ભગવતી અમારી અરજ સુણીને એ વેલી આવજે અને મારી તું તો વાયુ વેગે એ અમારી અમારી અરજ સુણીને ભેલી આવજે મારી વાર દિવસ યુગે દિવસ થમે એ માતાજી દિવસ યુગે દિવસ થમે એ શાંતિયા તારે એ શાંતિયા તારે કંપાતી આંબળાય રે એ રૂપલમાં મારે એ તારી જોત ના રે અજવાળે મારે જીવો એ રૂપલમાં જોત ના રે અજવાળે મારે જીવો મારી મારે આવું રે દૂર રે એ પાવું એ રામ પરાધામે એ રામ પરાધામે એ હાભળજે મારું હાથ રે એ રૂપલમાં મારે એ તારી જોત ના રે અજવાળે એ આયાલ જીવો ત્રણેય બહેનોનો ખૂબ ખૂબ આભાર. અજવાળે મારે જીવો બોલે શ્રી રૂપલમાં બેન શ્રી શીતલબેન બારોટ, નાગબાઈ માતને નીતાબા સિસોદિયા અને દેવલબેન રબારીનો ખૂબ ખૂબ આભાર. દેવિકાબેન રબારીનો ખૂબ ખૂબ આભાર. આપણા ખેડૂત નેતા, ખાસ કરીને લડવૈયા નેતા જેને કહેવામાં આવે, ખેડૂતો માટે સતત લડત આપી અને ખેડૂતોના હક માટે જે લડી રહ્યા છે એવા આપણા સૌના આદરણીય શ્રી રાજુભાઈ કરપડા સાહેબ પધાર્યા છે. અમારે તો મામા ભાણેજનો સંબંધ છે, એ નાતે મામા પધાર્યા છે. એનો આદરપૂર્વક આ શ્રી રૂપલમાં ચેરિટેબલ ટ્રસ્ટ આપનો ખૂબ ખૂબ આવકારે છે મામા, અને ખૂબ ખૂબ આપનો આદર કરે છે. આપ અહીંયા આપનો કિંમતી સમય આપી અને સહભાગી બન્યા એ બદલ આપનો ખૂબ ખૂબ અંતકરણપૂર્વક આ શ્રી રૂપલમાં ચેરિટેબલ ટ્રસ્ટ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. અમારા મહેશદાનભાઈ મહેડુ સાહેબ, જેઓ પ્રખર વિદ્વાન અને જેને સાંભળવા ખરેખર એક લાવો છે એવા અમારા સૌના વડીલ, એવું પણ પધાર્યા છે. એમનો પણ અહીંયા આદરપૂર્વક આભાર વ્યક્ત કરીશું. તેવા જ આપણા સર્વના અમારા વડીલ એવા નિવૃત્ત ડીવાયએસપી શ્રી હિંગોળદાનજી રત્નુ સાહેબ અહીંયા ઉપસ્થિત છે. એમનું પણ આદરપૂર્વક આવકારીએ છીએ. સર્વ મહેમાનોનો નામી અનામી દરેક જે પધાર્યા છે એ તમામનો આ શ્રી રૂપલમાં ચેરિટેબલ ટ્રસ્ટ અંતકરણપૂર્વક આવકારે છે.
આપને કઈ સાહિત્ય વિશેની વાત નથી કરવી ને મહેશદાન બાપુ? નહીં. 26 તારીખે આપણે રાજબાનો અને એનો ડાયરો છે, એમાં આપણે લાભ લઈશું. શ્રી માયામાઈ આહિર, રશ્મિતાબેન રબારી અને ઘણા બધા કલાકારો 26 તારીખે જેઓ આવી રહ્યા છે એનો અહીંયા પધારેલા ફરી એકવાર બધા મહેમાનોનો અમે આદરપૂર્વક આવકારીએ છીએ. આઈ શ્રી ઉપરમા ચેરિટેબલ ટ્રસ્ટ સર્વનું આદરપૂર્વક સન્માનપૂર્વક આવકારે છે. દરેક મહેમાનો, ભાઈઓ બહેનો, વડીલો, દૂર દૂરથી ગામથી માં જગદંબાના ઉપાસકો ઘણા દૂરથી પધાર્યા છે. તમામનો આઈ શ્રી રૂપલમાં ચેરિટેબલ ટ્રસ્ટ અંતકરણપૂર્વક ફરી એકવાર આવકારે છે. બધા મહેમાનોને ચા પાણી પી અને આપણે ખાલી 5 મિનિટ માટે સત્કાર સમારંભ જે મહેમાનો પધાર્યા છે એવા આપણા મામાનું આપણે આદરપૂર્વક સન્માન કરવાનું છે. તો હિંગોળદાનજી રતનુ સાહેબને વિનંતી કરું કે તેઓ રાજુ મામાને અહીંયા સાયલ સન્માન કરી અને આવકારે છીએ. આપણે ચારણ જગદંબાના સાનિધ્યમાં નવદુર્ગા શક્તિ તીર્થ માં જગદંબાનો 26મો પાટોત્સવ ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે, ત્યારે આપ પધાર્યા એ બદલ આપણો આદરપૂર્વક અમે સન્માન કરી છે. શ્રી રાજુભાઈ કરપડા, ખેડૂત નેતા, અહીં પધારી અને આપણી આ સભામાં અભિવૃદ્ધિ કરી એ બદલ આપણો ખૂબ ખૂબ અંતકરણપૂર્વક આવકારીએ છીએ. રાજુમામા અમારા નિવૃત્ત ડીવાયએસપી શ્રી હિંગોળદાનજી રતનુ સાહેબ રાજુભાઈને સાયલ ઓઢાડી બહુમાન કરે છે એ બદલ રતનુ સાહેબનો પણ આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. બીજા ઘણા બધા મહેમાનો જે પધાર્યા છે એમનો શબ્દ વડે અમે આઈમાં તમામને આશીર્વાદ દેવા માટે બિરાજમાન છે. બધાની ઉપર મા જગદંબાની મહેરબાની છે, બધાની ઉપર કૃપાનો વરસાદ વરસાવશે એવી જગદંબા. હવે આપણે એવા 2 કલાકારોને જેને રજૂ કરવા છે, જેઓ શ્રી ભાવિકદાનભાઈ ગઢવી તેમજ ભાઈ શ્રી વાલાભા ગઢવી, જે રાજકોટનું મારું ઘરાણું છે. રાજભા પછી જેને સાંભળવા જીવનનો એક લાવો છે એવા અમારું રાજકોટનું ઘરાણું વાલભા ગઢવી અને ભાઈ શ્રી ભાવિકદાનભાઈને આપણે રજૂ કરવાના છે. હા, આપણે 3 બહેનો હજી બાકી છે. આપણે ભાગ્યશ્રીબેન પટેલ એ પણ આજના મહેમાન કલાકાર તરીકે આવ્યા છે. એમને આ રાઉન્ડ પૂરો થાય એટલે આપણે ફરીવાર તન્વીબેન ચૌહાણ, બેન શ્રી દેવલબેન ભરવાડ અને રાજેશ્રીબેન પટેલને રજૂ કરવાના છે. એ પહેલાં આપણે અહીંયા શ્રી ભાવિકદાનભાઈ ગઢવી અને વાલભા ગઢવી જેઓ એનો રાઉન્ડ અહીંયા અમારા જગદંબાની દરેક મહેમાનો જે પધાર્યા છે નામી અનામી કલાકારો એ પોતાનો ભાવ લઈ અને મા જગદંબાના સાનિધ્યમાં 2 પુષ્પો ચલાવવા માટે અહીં પધાર્યા છે. એ બધા કલાકારો મિત્રોનો પણ અમે આદરપૂર્વક સન્માન કરીએ છીએ, તમામને આવકારીએ છીએ. આપ દર વર્ષે અહીંયા આવો છો એ અમને ખબર છે અને આપ આવો કિંમતી સમય આપી અને મા જગદંબાની ઉપાસના આરાધનામાં સહભાગી થાઓ છો એ બદલ ફરીવાર તમામ કલાકાર મિત્રોનો પણ અમે આદરપૂર્વક સન્માન કરીએ છીએ અને આવકારીએ છીએ.